IPC 005 મનોવિજ્ઞાનની જુદી જુદી સંશોધન પદ્ધતિઓ વિશે આપણે વાત કરતા હતા, જેમાં ગયા લેક્ચરમાં હાઇપોથિસિસ એટલે કે પરિકલ્પનાઓ કોને કહેવામાં આવે છે અને એ સંશોધન જ્યારે આપણે હાથ ધરીએ છીએ ત્યારે એની ભૂમિકા શું છે. એના પછી આપણે પરિવર્તીઓના પ્રકારો વિશે વાત કરવાની છે. તો તમે બધા એ જાણો જ છો કે પરિવર્ત્ય એટલે શું અને પરિવર્ત્યની શું વેલ્યુ છે સંશોધન પદ્ધતિઓમાં. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંશોધક કે કોઈ પણ જે મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે એ જ્યારે સંશોધન કરે છે ત્યારે એને પરિવર્ત્યને સમજ્યા વગર છૂટકો નથી. ટીવાયમાં તમે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પરિવર્ત્યો એટલે શું એ સમજી ગયા છો. જ્યારે તમે પરિણામની ચર્ચા કરતા હતા ત્યારે સ્વતંત્ર પરિવર્ત્ય કોને કહેવાય, આધારિત પરિવર્ત્ય કોને કહેવાય, નિયંત્રિત પરિવર્ત્ય કોને કહેવાય. તો હવે એ એમએલએ તમે આની ડીપલી આપણે થોડીક વાત કરીએ તો મનોવૈજ્ઞાનિક અને ખાસ કરીને શૈક્ષણિક સંશોધનોમાં જે પરિવર્ત્યો પ્રયોગ કરવામાં આવતા હોય છે તેનું વર્ગીકરણ કરી શકાય. તો અહીં મુખ્ય 3 પ્રકારના વિભાજનની ચર્ચા આપણે કરીશું, 3 પ્રકારોને ધ્યાનમાં રાખીને. પેલું છે સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને સતત એટલે કે નિયંત્રિત પરિવર્ત્ય. બીજું આપણે એના વિશે સમજશું કે સક્રિય પરિવર્ત્ય અથવા તો ગુણધર્મ લક્ષણ પરિવર્ત્ય કોને કહેવાય. બરાબર, આ તમારા માટે થોડુંક નવું છે. અને ત્રીજું છે ગુણાત્મક પરિવર્ત્ય અથવા તો માત્રાત્મક પરિવર્ત્ય, એવું નામ આપી શકાય, ગુણાત્મક અથવા તો માત્રાત્મક. તો સ્વતંત્ર પરિવર્ત્ય, આધારિત પરિવર્ત્ય અને સંગત પરિવર્ત્ય વિશે તો તમને નોલેજ છે જ, છતાં એની વ્યાખ્યા યાદ કરી લઈએ આપણે. સ્વતંત્ર પરિવર્ત્ય એવા પરિવર્ત્યને કહેવામાં આવે છે કે જેમાં પ્રયોગકર્તા દ્વારા હસ્તપ્રયોજન કરવામાં આવે છે. એટલે કે સ્વતંત્ર પરિવર્ત્ય એવા પરિવર્ત્યને કહેવામાં આવે છે કે જેના મૂલ્યો એટલે કે વેલ્યુઝ, બરોબર, મૂલ્ય એટલે અહીંયા વેલ્યુઝ માં પ્રયોગકર્તા પરિવર્તિત કરે છે અને આ પરિવર્તનની અસર આધારિત પરિવર્ત્ય પર કેવી પડે છે તે જોવાનો પ્રયત્ન કરે છે. ક્લિયર? આમ અલગ અલગ મનોવૈજ્ઞાનિકો દ્વારા પરિવર્ત્યની વ્યાખ્યા જુદી જુદી કરવામાં આવે છે. એમાં પેલું છે એવું પરિવર્ત્ય કે જેના પર સંશોધનકર્તાનું નિયંત્રણ હોય, તેને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય છે. એ વ્યાખ્યા કોણે આપી? એડવર્ડઝન નામના સાયકોલોજીસ્ટે ઈસવીસન 1967 આ વ્યાખ્યા આપી. એના પછી બીજી વ્યાખ્યા છે કેન્ડોલવીઝની છે. તો સ્વતંત્ર પરિવર્ત્યોનું એવું પરિવર્ત્ય જેમાં સંશોધનકર્તા દ્વારા હસ્તપ્રયોજન કરવામાં આવે છે. જો મનોવિજ્ઞાનની ટર્મિનોલોજી તમારે ખાસ સમજી લેવી જોઈએ. હસ્તપ્રયોજન એટલે પ્રયોગ કરનાર વ્યક્તિ છે કે સંશોધન કરનાર વ્યક્તિ છે એ સ્વતંત્ર પરિવર્તનમાં જે ફેરફાર કરી શકે એને હસ્તપ્રયોજન કહેવાય. બરોબર. એના પછીની ત્રીજી વ્યાખ્યા છે સામાન્ય રીતે એવું કોઈ પણ પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્ય છે કે જેમાં પ્રયોગકર્તા દ્વારા પ્રત્યક્ષ રીતે અથવા તો પસંદગી દ્વારા હસ્તપ્રયોજન એટલે કે વધારો કે ઘટાડો કરી શકાય, એને હસ્તપ્રયોજન કહેવામાં આવે છે. તો આવું સ્વતંત્ર પરિવર્ત્યને આધારિત પરિવર્ત્ય પર પડતી અસરોનો અભ્યાસ કરવા માટે ડી એમેડો એ ઈસવીસન 1900
અને 70માં આ વ્યાખ્યા આપી હતી. આમ ઉપરોક્ત વ્યાખ્યાઓના આધારે કહી શકાય છે કે પરિવર્ત્ય એવું પરિવર્ત્ય છે, સ્વતંત્ર પરિવર્ત્ય એવું પરિવર્ત્ય છે જેના પર પ્રયોગકર્તા સંપૂર્ણ નિયંત્રણ કરી શકે છે, જેને પ્રયોગકર્તા પ્રત્યક્ષ રીતે અથવા તો પસંદગી દ્વારા વધારી શકાય છે અને ઘટાડી શકાય છે. દાખલા તરીકે આ સ્ટુડિયોમાં એસી જે છે એ એસી ને હું વધારી પણ શકું અને ઘટાડી પણ શકું, તો એ મારા હાથની વાત છે, તો એને શું કહેવાય? સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. દાખલા તરીકે હાઈવે ઉપર તમે તમારી ગાડીની સ્પીડ વધારી પણ શકો અને ઘટાડી પણ શકો, તો એને કેવું કહેવાય? સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય. પરિવર્ત્ય પર સ્વતંત્ર પરિવર્ત્યની અસર જોવા મળે છે, એટલે અન્ય પરિવર્ત્ય પર. દાખલા તરીકે જો કોઈ પ્રયોગ કરતા પ્રતિક્રિયા કાળ પર પ્રકાશની અસર માપવાનો અભ્યાસ કરે છે, તો અહીં તે પ્રકારની માત્રાને આધારી ઘટાડીને કે પ્રકાશની માત્રા જે છે એને પ્રયોજ્યના પ્રતિક્રિયા કાળ પર પડતી અસરનો અભ્યાસ કરશે. અહીં પ્રકાશ એ સ્વતંત્ર પરિવર્ત્ય છે. જેનો અભ્યાસ કરવાનો છે એ કેવું પરિવર્ત્ય છે? સ્વતંત્ર પરિવર્ત્ય છે. કોઈ પણ પ્રયોગમાં પ્રયોગ કરતા સ્વતંત્ર પરિવર્ત્યની અસરનું અધ્યયન કરે છે. પ્રત્યેક પરિવર્ત્યને તેના સ્વરૂપ એટલે કે મોડેલાઇઝેશન, તીવ્રતા તથા સમયગાળા ને આધારે પરિવર્તિત કરી શકાય છે. પ્રયોગકર્તાને સ્વતંત્ર પરિવર્ત્યનું સ્વરૂપ, તીવ્રતા અને સમયગાળાની માહિતી આપે છે, પરંતુ તેની વર્તન પર પડવાની અસરનું જ્ઞાન તેને ઘણીવાર થતું નથી. કર્લિંગન નામના જે સાયકોલોજીસ્ટ હતા એમને 2000ની સાલમાં સ્વતંત્ર પરિવર્ત્યને નીચેના 2 વિભાગમાં વિશેષ રીતે વહેંચવાનો પ્રયત્ન કર્યો છે. સ્વતંત્ર પરિવર્ત્ય કોઈ ઘટનાનું કારણ હોય છે. ફરીવાર આટલું યાદ રાખજો, રટ્ટો મારજો યાદ ન આવે તો. સ્વતંત્ર પરિવર્ત્ય કોઈ ઘટનાનું કારણ હોય છે. કેવી રીતે? જેમ કે પ્રકાશ કારણ છે અને પ્રતિક્રિયા કાળમાં વધારો ઘટાડો તેની અસર છે. કર્લિંગનના અનુસાર સ્વતંત્ર પરિવર્ત્ય કોઈ આધારિત પરિવર્ત્ય અથવા તો અનુમાનિત અસરનું અનુમાનિત કારણ હોય છે. બરોબર, તો સ્વતંત્ર પરિવર્ત્ય કોઈ ઘટનાનું કારણ છે. બીજો એનો પ્રકાર એ રીતે પાડેલો કર્લિંગને કે સ્વતંત્ર પરિવર્ત્ય કોઈ પરિણામની પુરોગામી બાબત હોય છે. સ્વતંત્ર પરિવર્ત્ય કોઈ પરિણામની પુરોગામી હોય છે. દાખલા તરીકે કોઈ વિષયને શીખતા શીખતા વ્યક્તિ જેમ જેમ અભ્યાસ કરે છે ભૂલો ઘટતી જાય છે. અહીં અભ્યાસ પુરોગામી બાબત છે અને ભૂલનું ઘડવું તેનું પરિણામ છે. કર્લિંગન જણાવે છે કે સ્વતંત્ર પરિવર્ત્ય પુરોગામી બાબત અને આધારિત પરિવર્ત્ય એ એનું પરિણામ હોઈ શકે. ડી એમેડોએ સ્વતંત્ર પરિવર્ત્યના હસ્તપ્રયોજનના આધારે સ્વતંત્ર પરિવર્ત્યના 2 પ્રકાર દર્શાવ્યા છે, જે બધા વિદ્યાર્થીઓને ખબર જ હશે. ટાઈપ ઈ સ્વતંત્ર પરિવર્ત્ય અને ટાઈપ એસ સ્વતંત્ર પરિવર્ત્ય. આ પ્રકારના પરિવર્ત્યોનો અર્થ સ્પષ્ટ કરતા ડી એમેડો લખે છે કે આ એક એવું ઈ ટાઈપ સ્વતંત્ર પરિવર્ત્ય છે જેનું પ્રયોગ કરતા પોતે હસ્તપ્રયોજન કરે છે અથવા તો તેનું પ્રાયોગિક હસ્તપ્રયોજન કરે છે. આ પ્રકારના
પરિવર્તનને કર્લિંગને 2000ની સાલમાં સક્રિય પરિવર્ત્યો એક્ટિવ વેરિયેબલ તરીકે એમણે ઓળખાવ્યું. દાખલા તરીકે કોઈ સંશોધન કરતા વાંચન પર પ્રકાશની અસરનો અભ્યાસ કરતો હોય અને તે પ્રકારને વધારી કે ઘટાડીને વાંચન પર પડતી તેની અસરનો અભ્યાસ કરી રહ્યો છે, તો અહીં પ્રકાશ ટાઈપ ઈ સ્વતંત્ર પરિવર્ત્ય થશે. કારણ કે પ્રકાશની માત્રામાં વધારો કે ઘટાડો કરવો એ સ્વતંત્ર સંશોધન કરતા કે પ્રયોગકર્તાના હાથમાં છે અથવા તો તેના નિયંત્રણમાં છે. આ પ્રકારના પરિવર્ત્યોનો ઉપયોગ પ્રાયોગિક સંશોધનમાં અધિક જોવા મળે છે. હવે ટાઈપ એસ સ્વતંત્ર પરિવર્ત્ય કોને કહેવાય? તો કે આ પ્રકારના પરિવર્તનની સમજૂતી આપતા ડી એમેડો ઈસવીસન 1970માં ના એમના જે લેખ છે એમાં એવું સ્વતંત્ર પરિવર્ત્ય છે કે જેનું પ્રયોગ કરતા પોતે હસ્તપ્રયોજન નથી કરતો, પરંતુ આ પ્રકારના પરિવર્ત્યમાં ફેરફાર કે હસ્તપ્રયોજનની પસંદગીની ક્રિયા દ્વારા આ પ્રકારના પરિવર્ત્યને કર્લિંગને 2000માં એને નિર્ધારિત પરિવર્ત્યો તરીકે ઓળખાવ્યા. આ પરિવર્ત્યોનું હસ્તપ્રયોજન પ્રયોગકર્તાના પોતાના હાથમાં નથી. આથી તેમાં ફેરફાર કે તેનું હસ્તપ્રયોજન જ્યારે ઈચ્છે ત્યારે નથી કરી શકાતું. જેમ કે ઉંમર, જાતિ, ધર્મ, બુદ્ધિ, અભિયોગ્યતા વગેરે જે છે એ ટાઈપ એસ પરિવર્ત્યો તરીકે ઓળખાવાય છે. દાખલા તરીકે કોઈ સંશોધક જાતિ એટલે સેક્સ, સ્ત્રી કે પુરુષની બુદ્ધિ પર શું અસર પડે છે તે જોવા માંગતા હોય તો પરિસ્થિતિમાં તે પ્રયોજ્યના બે સમૂહની પસંદગી કરવી પડશે. એક સમૂહ પુરુષ પ્રયોજનો હશે તો બીજો સમૂહ જે છે એ સ્ત્રી પ્રયોજનો હશે. અહીં સંશોધન માટે એ શક્ય નથી કે પ્રયોજની જાતિમાં કોઈ પ્રકારનું સીધું પરિવર્તન કરીને એટલે કે હસ્તપ્રયોજન કરીને આગળ અભ્યાસ કરી શકાય. બરોબર, તમને વિચાર આવશે અત્યારે, બહુ સ્વાભાવિક છે, કારણ કે આ બુક જ્યારે છપાણી તો બની શકે કે એની અત્યારે એટલી કોઈ ગંભીરતા ના હોય, પણ અત્યારે સ્ત્રી, પુરુષ, લિસ્બિયન અને ગે આવું પણ તમે એનાલિસિસ કરી શકો. અથવા તો કોઈ સ્ત્રૈણ પુરુષ જે છે, અથવા તો જેને છોકરીની થોડીક પુરુષ જેવી હોય તો એને આપણે બોલ્ડ એવું કહે છે. જો કે બોલ્ડ એ શબ્દ આખો અલગ મિનિંગ છે. બોલ્ડ હોવું એટલે પુરુષ જેવું હોવું સ્વભાવમાં, શરીરમાં નહીં. તો આવા જે પ્રશ્નો હોય છે તો એને ઘણીવાર આપણે નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ, અથવા તો એવું ડેટા કલેક્શન થઈ ગયું હોય તો એને આપણે એક બાજુ મૂકી દેતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં આ જે છે એમાં આપણે હસ્તપ્રયોજન કરી શકતા નથી, એટલે કે ફેરફાર કરી શકતા નથી. કોઈની હાઇટમાં આપણે ફેરફાર કરી શકીએ નહીં, કોઈની બુદ્ધિમાં આપણે ફેરફાર કરી શકીએ નહીં, કોઈની ઉંમરમાં આપણે ફેરફાર કરી શકીએ નહીં. તો એ પછી છે આધારિત પરિવર્ત્ય કોને કહેવાય? કોઈ પણ પ્રયોગ કે સંશોધનમાં આધારિત પરિવર્ત્ય એક એવું પરિવર્ત્ય છે કે જેના વિશે પ્રયોગ કરતા અમુક ભવિષ્યવાણી કરે છે. પોસ્ટમેન અને ઈગન નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1967માં આધારિત પરિવર્ત્ય એટલે એવું પરિવર્ત્ય જેના વિશે પ્રયોગ કરતા પ્રયોગના આધારે ભવિષ્યવાણી કરી શકે છે. ખરેખર આ એવું પરિવર્ત્ય હોય છે
કે જેનું પ્રયોગ કરતા સાવધાનીપૂર્વક નિરીક્ષણ કરે છે તથા તેની નોંધ કરે છે. હિલ નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1980ના એમના એક શબ્દો હતા કે આધારિત પરિવર્ત્ય એવું પરિવર્ત્ય છે તથા તેની જેના વિશે આપણે ભવિષ્યવાણી કરી શકીએ છીએ. એને કેન્ડોલવીઝ અને રોડિગન્સ નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 1994માં એમણે કીધું કે આધારિત પરિવર્ત્ય એ છે કે જેનું પ્રયોગકર્તા દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે તથા નોંધ એટલે એનો રેકોર્ડ રાખવામાં આવે છે, જે તમે પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં ભણી ગયા છો. એના વિશે મારે ડિટેલમાં વાત કરવાની જરૂર નથી. એ પછી છે સંગત અથવા તો સંબંધિત પરિવર્ત્ય. મનોવૈજ્ઞાનિક સંશોધનનો ઉપયોગ કરવામાં આવતું ત્રીજું મુખ્ય પરિવર્ત્ય એ છે સંગત પરિવર્ત્ય એટલે કે બાહ્ય પરિવર્ત્ય. નિયંત્રિત પરિવર્ત્ય પણ એને કહી શકાય. સંગત પરિવર્ત્ય એવા પરિવર્ત્યને કહેવામાં આવે છે જેની આધારિત પરિવર્ત્ય પર પડતી અસરોને પ્રયોગ કરતા રોકે છે. દાખલા તરીકે આ સ્ટુડિયોમાં હું લેક્ચર લઉં છું તો એ સ્ટુડિયોની રચના એ પ્રમાણે કરવામાં આવે કે બહારનો અવાજ છે એ મને અંદર જરાય આવે નહીં અને અંદરનો અવાજ જે છે એ બહાર જાય નહીં. એટલે જે બહાર ઘોંઘાટ કે વરસાદનો અવાજ કે લોકોનો અવાજ જે થતો હોય એનું મને ખબર પડતી નથી. એટલે ઘોંઘાટ ઉપર નિયંત્રણ રાખ્યું કહેવાય. ખરેખર તો બધા સંગત પરિવર્ત્ય સ્વતંત્ર પરિવર્ત્યના વર્ગમાં જ હોય છે, પરંતુ પ્રયોગ કરતા તેની અસરનો અભ્યાસ કરવા માંગતા નથી હોતા, એટલા માટે તેને નિયંત્રિત કરે છે. દાખલા તરીકે હું મારા વિદ્યાર્થીઓને ભણાવું છું તો એ ભણાવતી વખતે જે બહારનો ઘોંઘાટ છે એની અસર મારે માપવી નથી મારા ઉપર. તમારા ઉપર તો થાય જ નહીં, કારણ કે તમે અત્યારે ઓનલાઈન મને સાંભળી રહ્યા છો, પરંતુ મારા ઉપર મારે માપવી નથી. એટલે મેં આખા સ્ટુડિયોનું બારણા બધું બંધ કરી દીધું. બરાબર, તો એને ટૂંકમાં એને નિયંત્રિત પરિવર્ત્ય કહેવામાં આવે છે. એ પછી છે પ્રયોજ્ય સંગત પરિવર્ત્ય. પ્રયોજ્ય સંબંધિત પરિવર્ત્ય એટલે કે એવું પરિવર્ત્ય કે જે પ્રયોજ્યના વ્યક્તિગત લક્ષણો સાથે સંબંધિત હોય છે. જેમ કે પ્રયોજ્યની ઉંમર, જાતિ, બુદ્ધિ, એની પ્રેરણા, એની અભિયોગ્યતા વગેરે પ્રયોજ્ય સંબંધિત પરિવર્ત્યના ઉદાહરણો છે. હવે પરિસ્થિતિજન્ય સંગત પરિવર્ત્ય કોને કહેવાય? તો પરિસ્થિતિજન્ય સંગત પરિવર્ત્ય એવા બધા પરિવર્ત્યને કહેવામાં આવે છે જેનો સંબંધ એ પરિસ્થિતિ કે પર્યાવરણ સાથે હોય છે, જેમાં સંશોધન કે પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. જેમ કે વાતાવરણ કે પર્યાવરણનું તાપમાન, ઘોંઘાટ, પ્રકાશ વગેરે મુખ્ય પરિવર્ત્ય છે જે આ શ્રેણીમાં આવે છે. તેને પર્યાવરણીય પરિવર્ત્ય તરીકે ઓળખાવી શકાય, એન્વાયરમેન્ટ વેરિયેબલ. બરોબર. આ ઉપરાંત પ્રયોગોના સાધનો તથા પાઠનું સ્વરૂપ પણ આ વર્ગના સંગત પરિવર્ત્ય છે, એટલે કે એન્વાયરમેન્ટ પરિવર્ત્યો વેરિયેબલ છે. એ પછી છે અનુક્રમ સંગત પરિવર્ત્ય. અનુક્રમ સંગત પરિવર્ત્ય એટલે કે એવું પરિવર્ત્ય જે પ્રયોગની વિભિન્ન અવસ્થાઓમાં એક જ પ્રયોજ્ય અથવા તો પ્રયોજનો એક જ સમૂહનો અભ્યાસ કરવાથી ઉત્પન્ન થાય છે. જ્યારે પ્રયોગ એક વ્યવસ્થા એટલે કન્ડિશન બરોબર પહેલેથી હોય તો તે ઉત્પન્ન થનાર અમુક પરિવર્ત્યો જેવા કે મહાવરાની અસર, બરોબર, અનુભવની અસર, થાકની અસર, અનુકૂલનતાની અસર, એક અવસ્થાથી બીજી અવસ્થા અથવા તો બીજી અવસ્થાથી ત્રીજી અવસ્થા પર પડે છે. આ બધાને કારણે પણ આધારિત પરિવર્ત્યમાં પરિવર્તન આવી શકે છે. આથી એ જરૂરી છે
કે પ્રયોગ કરતા આ પરિવર્ત્યોનું ઉચિત નિયંત્રણ કરે. એ પછી છે સક્રિય પરિવર્ત્ય અથવા તો ગુણધર્મ લક્ષણ પરિવર્ત્ય. બરાબર, આ તમારા માટે નવી છે. હસ્તપ્રયોજન કે ફેરફાર કરવાની ક્ષમતાને આધારે પરિવર્ત્યોને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાં સક્રિય પરિવર્ત્ય તથા ગુણધર્મ પરિવર્ત્ય. પ્રયોગ કે સંશોધન દરમિયાન જે પરિવર્ત્યોમાં હસ્તપ્રયોજન શક્ય બની શકે તેને સક્રિય પરિવર્ત્ય કહેવામાં આવે છે. કર્લિંગન 2000 અનુસાર કોઈ પણ પરિવર્ત્ય જેમાં હસ્તપ્રયોજન કરવામાં આવે છે એને સક્રિય પરિવર્ત્ય કહેવાય. દાખલા તરીકે જ્યારે પ્રયોગ કરતા સૂચના દ્વારા પ્રયોજ્યના એક સમૂહમાં ચિંતા ઉત્પન્ન કરે છે તથા બીજા સમૂહમાં કોઈ પ્રકારની ચિંતા ઉત્પન્ન થતી નથી કરી શકતો અથવા નથી કરતો, તો અહીં ચિંતા એક સક્રિય પરિવર્તનનું ઉદાહરણ છે. હવે ગુણધર્મ અથવા તો લક્ષણ પરિવર્ત્ય એવા પરિવર્ત્યને કહેવામાં આવે છે કે જેમાં હસ્તપ્રયોજન કરવું શક્ય નથી. કર્લિંગન એમના 2000 સાલમાં અનુસાર એવા બધા પરિવર્ત્યો કે જેમાં હસ્તપ્રયોજન કરી શકાતું નથી તેને ગુણધર્મ પરિવર્ત્ય કહેવામાં આવે છે. જેમ કે સામાજિક આર્થિક સ્તર, અભિયોગ્યતા કે અભિરુચિનું સ્તર એવા પરિવર્ત્ય છે જેમાં હસ્તપ્રયોજન કરવું શક્ય નથી. પ્રયોગ માટે આ પરિવર્ત્યની સાથે અગાઉથી જ તૈયાર થઈને આવે છે. તેમાં પ્રયોગકર્તાએ સંશોધનકર્તા માટે કોઈ પ્રકારનું પરિવર્તન અથવા તો વધારો કે ઘટાડો કરવું શક્ય હોતું નથી. ગુણધર્મ પરિવર્ત્યોમાં જૈવિક પરિવર્ત્ય, બરાબર, એટલે જેનેટિક વેરિયેબલ જે છે એ પણ એને પણ કહેવામાં આવે છે ગુણધર્મલક્ષી પરિવર્ત્ય. બરાબર, એ જ રીતે ગુણાત્મક પરિવર્ત્ય અથવા તો માત્રાત્મક પરિવર્ત્ય કોને કહેવામાં આવે? ગુણાત્મક પરિવર્ત્ય અથવા તો માત્રાત્મક પરિવર્ત્ય કોને કહેવામાં આવે? તો ડી એમેડો ઈસવીસન 1970 અનુસાર મનોવૈજ્ઞાનિક સંશોધનોમાં ઉપયોગમાં લેવામાં આવતા બધા પરિવર્ત્યોને મૂળભૂત રીતે બે વિભાગમાં વહેંચતા હોય છે, જેમાં ગુણાત્મક પરિવર્ત્ય અને માત્રાત્મક પરિવર્ત્ય. ગુણાત્મક પરિવર્ત્ય એટલે કે એવા બધા પરિવર્ત્યો કે એવા વર્ગો કે જેમાં સુવ્યવસ્થિત ગોઠવણી હોતી નથી. પ્રજાતિ એટલે રેન્ક એટલે કે ધર્મ વ્યવસ્થા જેમાં માનવ વ્યક્તિત્વનું વર્ગીકરણ વગેરે ગુણાત્મક પરિવર્ત્યો છે. એટલે ટૂંકમાં વર્ણન જેનું કરી શકાય. ડી એમેડોએ ઈસવીસન 1970 અનુસાર ગુણાત્મક પરિવર્તનમાં એવા પરિવર્ત્યોનો સમાવેશ કર્યો કે જેમાં એવો વર્ગ હોય છે કે જેને માત્રાના રૂપમાં સુવ્યવસ્થિત ગોઠવી શકાતું નથી. જેનો અર્થ એ થયો કે ગુણાત્મક પરિવર્તનમાં એ બધા પરિવર્ત્યોનો સમાવેશ કરવામાં આવે છે જેના વર્ગો વચ્ચે માત્રાત્મક સંબંધ નથી હોતા. એટલા માટે આપણે એવું નથી કહી શકતા કે કોઈ એક વર્ગમાં પરિવર્ત્યની માત્રા કોઈ બીજા વર્ગમાં આના કરતા એ વધુ છે. માત્રાત્મક પરિવર્ત્ય એવા પરિવર્ત્યને ટૂંકમાં કહેવામાં આવે છે કે જેના વર્ગોને માત્રાના રૂપમાં સુવ્યવસ્થિત ગોઠવી શકાય છે. એટલે કે વર્ગો વચ્ચે માત્રાત્મક સંબંધ જોવા મળે છે. ડી એમેડો ઈસવીસન 1970 એમના શબ્દોમાં કહીએ તો કોઈ પણ પરિવર્ત્ય જેને માત્રાના સંદર્ભમાં સુવ્યવસ્થિત ગોઠવી શકાય છે તેને માત્રાત્મક પરિવર્ત્ય કહેવાય.
ઉંમર, બુદ્ધિ, પ્રયત્નોની સંખ્યા વગેરે માત્રાત્મક પરિવર્તનોના ઉદાહરણો છે. એ જ રીતે આક્રમકતાની કક્ષા, કે કોઈ વ્યક્તિ એકદમ ક્રોધમાં બોલે અને અપશબ્દો બોલે તો એને પણ આક્રમકતા તો કહેવાય જ. બીજા કેસમાં એ વ્યક્તિ તમને મારવા માટે આવી જાય તો એ પણ આક્રમક છે, આક્રમક વર્તન કહેવાય. અને ત્રીજામાં તો વ્યક્તિ, સામેની વ્યક્તિને ઈજા એટલું બધું પહોંચાડે છે કે એ મરી જાય છે. તો આ ત્રણેય આક્રમકતાની કક્ષાએ કહેવાય આક્રમકતા જ, પણ એની કક્ષા અને વાતમાં જે છે એ ડિફરન્સ જોવા મળે છે. તો અહીંયા આપણે પરિવર્તિઓની વાત પૂરી કરીએ. આપણે સંશોધનનો પરિચય મેળવી લીધો. એ જ રીતે સંશોધન સમસ્યા કોને કહેવાય અને ઉત્કલ્પના અને પરિવર્તિઓ કોને કહેવાય એ પણ આપણે સમજી લીધું. હવે આપણે નવો ટોપિક લેવાનો છે કે અન્વેષણાત્મક અથવા તો વર્ણનાત્મક અભ્યાસ. બરોબર, સંશોધન જે ડિઝાઇન છે એના વિશે તમે થોડું ઘણું TYBA ભણી ગયા છો. એના વિશે પણ આપણે વાત કરવાની જ છે, પણ થોડુંક યાદ કરી જાઓ. તમને મેં અક્ષર પબ્લિકેશનમાંથી બુક્સ ખરીદવાની કીધી હતી, જેના લેખક ડૉક્ટર નેહા રાવલ છે. તો એ બુક્સ તમે મેળવી લેજો. અન્વેષણાત્મક અથવા તો વર્ણનાત્મક અભ્યાસ કોને કહેવાય એનો પ્રશ્ન જવાબ બહુ સરસ રીતે એ પુસ્તકમાં લખેલો છે. તો સંશોધન ડિઝાઇનને નીચેના 3 વિભાગોમાં વહેંચવામાં આવે છે. અન્વેષણાત્મક અથવા તો નિરૂપણાત્મક અભ્યાસ અથવા તો સંશોધન ડિઝાઇન એવું પણ તમે કહી શકો. બરોબર, કોઈ પણ સંશોધન તમારે કરવું હોય તો એની તમારે પહેલા ડિઝાઇન કરવી પડે છે. દાખલા તરીકે આપણે ઘરમાં દિવાળી ઉપર સરસ મજાની બહાર રંગોળી બનાવી હોય તો એ રંગોળી પહેલા તમારે ચિતરવી પડે છે, પછી તમે એમાં રંગ પૂરો છો અને ત્યારે એક ખરા અર્થમાં રંગોળી બને છે. તમે ચોકથી એ ડિઝાઇન સરસ મોરની કે ઢેલની કે કુદરતી સૌંદર્ય કે ગણપતિજી તમે દોરો છો કે માતાજી તમે દોરો છો તો પહેલા તમારે એનું ડ્રો કરવું પડે છે ને. એ ડ્રો કર્યા પછી તમે એમાં કલર પૂરી શકો છો. તો જ્યારે તમારે કોઈ નાનું અમથું પણ સંશોધન કરવું હોય ત્યારે, અથવા તો PhDની થીસીસ માટે સંશોધન કરવું હોય કે વ્યવહારુ ઉપયોગ કરવા માટે સંશોધન કરવું હોય, કોઈ ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીસ્ટ તરીકે તમે કંપની શા માટે ફરચામાં જાય છે અથવા તો કંપની કઈ રીતે ગ્રોથ એમાં વધારી શકાય એના માટે પણ જ્યારે તમે સંશોધન કરતા હોય ત્યારે તો સંશોધન ડિઝાઇન કરવી એ બહુ મહત્વનું છે. બરોબર, તમે અહીંયાથી અમદાવાદથી તમારે બોમ્બે જવું હોય તો કયા રસ્તે જવું એ પહેલેથી તમને ખબર હોય છે, જો તમે સેલ્ફ ડ્રાઈવ કરતા હોય તો. અને ખબર ન હોય તો તમારે GPFની મદદ લેવી પડે છે, ગૂગલમાં સર્ચ કરવું પડે છે. તો એ જ રીતે સંશોધન તમારે કરવું હોય તો તમારે અનેક જૂના સંશોધનોની મદદ પણ લેવી પડે છે અને તમારે લાઇબ્રેરી વર્ક પણ કરવું પડે છે. સંશોધન ડિઝાઇનો છે એ અલગ અલગ હોય છે. સંશોધન ડિઝાઇનથી જ નક્કી થાય છે કે તમારું ડેટા કલેક્શન તમે કયા એરિયામાં કરશો, તમે ડેટા કલેક્શનમાં કેટલી સંખ્યા એટલે કેટલા લોકોની આંતરનિરીક્ષણ પદ્ધતિ કે બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ દ્વારા એ એમનું વ્યક્તિત્વનું માપન કઈ રીતે પોતે કરી રહ્યા છે, એ કે મનોવલણ તુલા આપો કે એ લોકોમાં કેટલી પ્રેરણા ભારોભાર ભરેલી છે. શિક્ષકોનો અભ્યાસ કરવો હોય તો એ લોકોમાં કેટલી અભિયોગ્યતા છે અથવા તો જે તે વિષય પ્રત્યેની એમની અભિરુચિ કેટલી છે, વગેરે વગેરે. કોઈ પણ જાતનું તમારે સંશોધન કરવું હોય તો એ રિસર્ચ ડિઝાઇન કરવી બહુ મહત્વની છે. બરોબર, તમે આડેધડ સંશોધન નથી કરી શકતા. બરોબર, જીવન જીવવા માટે પણ પ્લાન કરવો પડે છે ને આપણે, કે ભાઈ અત્યારે મારી કમાવાની ઉંમર છે તો હું કમાઈ લઉં, ફરવાની ઉંમર છે તો હું ફરી લઉં, પછી મારા પગ ચાલતા હશે કે નહીં,
મને મારું શરીર સાથ આપશે કે નહીં. ઘણા લોકો બહુ સારા પ્લાનર હોતા નથી. એ લોકો એમ કે ના બસ હું કમાઈ લો પછી તો વાપરીશ. પણ ત્યારે 65 વર્ષના થઈ ગયા હોય અને શરીર કામ ન કરતું હોય, એટલે એ પથારીમાં બેઠા બેઠા એ પૈસાને કે બેંક બેલેન્સ હોય એને કરવાનું શું? એટલે ખરેખર એ માણસ જે છે એ ખરેખર તો એને મૃત્યુ આવે ત્યારે એને એ રિયલાઇઝ થાય છે કે મેં પૈસા જ આખી જિંદગી ભેગા કર્યા અને આ બધું તો સાલું મારે મૂકીને જવાનું છે. જો હું મારી ઈચ્છા પ્રમાણે જીવો હોત અથવા તો મારી નીડ જે હતી ફરવાની, તો મેં વર્લ્ડ ટૂર કરી શકો એટલો બધો મારી આગળ પૈસો હતો, પણ મેં એનો ઉપયોગ ન કર્યો અને અત્યારે હવે મારે વર્લ્ડ ટૂર કરવી છે, પણ હું પોતે વ્હીલચેર ઉપર છું. આવું ઘણા નહીં લાઈફમાં ટૂંકમાં બનતું હોય છે. તો જીવન જીવવાની કલા અથવા તો જીવન જીવવા માટે પણ એક સારા પ્લાનર હોવું બહુ જરૂરી છે. બરોબર, તમારી નોકરી એવી હોય કે તમને પેન્શન ન મળે, બરોબર, તમે કોઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય તો તમને પેન્શન ના મળે, તો પહેલેથી જ તમારે થોડીક બચત કરવી પડે છે. જો તમે 15-20 વર્ષ સુધી કન્ટિન્યુઅસ બચત કરી હશે તો તમે એ ટૂંકમાં પેન્શન ની જરૂર તમારે નહીં પડે ને તમે તમારું કમાયેલું બુઢાપામાં વાપરી શકો. અથવા તો તમે કોઈ ફંડમાં ઇન્વેસ્ટ કરો, બરોબર, લોંગ ટાઈમ ફંડ જે હોય કે જેનું તમને 15 વર્ષ પછી ખબર પડે કે ના મેં એ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું દર વર્ષે કે દર મહિને, તો એ મને ભૂતકાળમાં કામ લાગે છે. આજે 70 વર્ષે પણ મને દર મહિને 15,000 રૂપિયા ટૂંકમાં ઇક્વિટી ફંડમાંથી રિટર્ન મળે છે. તો કહેવાનો મતલબ એમ છે કે જીવન જીવવાથી માંડીને બાળકને જન્મ આપવા સુધી તેમજ સંશોધનના અનેક ક્રાઇટેરિયાનો જ્યાં આપણે વ્યવહારુ ઉપયોગ કરવો છે જે તે સંશોધનોમાં, તો એમાં આપણે એક ડિઝાઇન તૈયાર કરવી પડે છે. એ જીવન જીવનની ડિઝાઇન જેમ આપણે પ્લાન ટૂંકમાં તૈયાર કરી છે, તો એવી રીતે સંશોધન કરવા માટે આપણે સંશોધન ડિઝાઇન કરવી પડે છે. હવે આ ડિઝાઇનમાં અન્વેષણાત્મક અથવા તો નિરૂપણાત્મક અભ્યાસ ડિઝાઇન એવું નામ આપ્યું છે. બીજું છે વર્ણનાત્મક અભ્યાસ અથવા તો એ વર્ણનાત્મક અભ્યાસની ડિઝાઇન પણ કરી શકાય છે. અને ત્રીજું છે પ્રાયોગિક અભ્યાસ અથવા તો પ્રયોગ કરવા માટેની ડિઝાઇન. હવે આ યુનિટમાં આપણે ટૂંકમાં આ 3 બાબત શીખશું, બરોબર, કે અન્વેષણાત્મક અથવા તો નિરૂપણાત્મક અભ્યાસ ડિઝાઇન, વર્ણનાત્મક અભ્યાસ ડિઝાઇન અને પ્રાયોગિક અભ્યાસ ડિઝાઇન. આ 3 અભ્યાસો કોઈ પણ શોધ અથવા તો સંશોધનમાં એ મુખ્ય આ 3 પગથિયા છે, બરોબર. અન્વેષણાત્મક અભ્યાસ કોઈ વિષયમાં શોધની પ્રારંભિક અવસ્થા છે. આ પ્રકારના અભ્યાસ દ્વારા વિષય સાથે પરિચય મેળવવાનો હોય છે અથવા તો વિષયથી પરિચિત થવાનું હોય છે તથા નવા ધોરણો અને ઉત્કલ્પનાઓનું નિર્માણ કરવાનું હોય છે. આ શોધનું આગળનું પગથિયું એ વર્ણનાત્મક અભ્યાસ છે. વર્ણનાત્મક અભ્યાસો દ્વારા કોઈ ઘટના, પરિસ્થિતિ, સંગઠન વગેરે લક્ષણોનું શુદ્ધ અધ્યયન કરવામાં આવે છે. એમ પણ કહી શકાય કે આ લક્ષ્યની પ્રાપ્તિ માટે ગુણાત્મક ઉત્કલ્પનાઓની ચકાસણી પણ કરવામાં આવે છે. શોધનું અંતિમ સોપાન કે પગથિયું એ પ્રયોગ છે, પ્રાયોગિક અભ્યાસ છે. તેને કાર્ય કારણ સંબંધ અભ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને જાણકારી મેળવવા માટે બનાવવામાં આવેલ ઉત્કલ્પનાઓની ચકાસણી પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ સંશોધન ઉપરના 3 પ્રકારોનું એક સંશોધન કે અભ્યાસ હોય છે. એટલે કે કોઈ એક સંશોધનનું લક્ષ્ય મુખ્યત્વે અન્વેષણાત્મક અથવા તો વર્ણનાત્મક અથવા તો
પ્રાયોગિક સંશોધનની ભાળ મેળવવાનું હોય છે, પરંતુ અમુક એવા અભ્યાસો પણ હોય છે જેમાં ઉત્કલ્પના 3 પ્રકારના અભ્યાસોનું મિશ્રણ જોવા મળી રહે છે. તો એ ખબર મેળવશું કે તેના અભ્યાસોની સંખ્યા કેટલી છે, તેની નીતિઓ કયા પ્રકારની છે, તેનું આંતરિક સંગઠન કયા પ્રકારનું છે, છેલ્લી ચૂંટણીમાં તેનું શું સ્થિતિ હતી વગેરે. આ એક પ્રકારનું અન્વેષણાત્મક અભ્યાસ થયો કહેવાય, જેના દ્વારા આપણને રાજકીય પક્ષને લગતી અનેક બાબતો વિશે સામાન્ય જાણકારી મળી રહે છે. આ સામાન્ય જાણકારીને આધારે આપણે ઉત્કલ્પનાઓની રચના કરીશું. જેમ કે એક ઉત્કલ્પના એ હોઈ શકે કે આ પક્ષને અનુસૂચિત જાતિનું સમર્થન છે. અહીં સમર્થનની ક્રિયાત્મક વ્યાખ્યાની સમજૂતી આપવી. સમર્થનની ક્રિયાત્મક વ્યાખ્યા અહીં મત આપવો પોતાનો, એટલે કે આપણે એવું માની લેવું કે જેણે જે પક્ષને મત આપ્યો હતો તે પક્ષનું સમર્થન છે. આથી જ્યારે આપણે એવું જાણવા માંગીએ કે તમે કોને મત આપ્યો હતો, તો આપણે સંબંધિત વ્યક્તિને જ પૂછવું પડે છે. આ રીતે આ અભ્યાસ આપણી વર્ણનાત્મક ઉત્કલ્પનાની ચકાસણી કરી શકે છે, સાથે જ નવી અને વધુ મહત્વની ઉત્કલ્પનાઓને જન્મ આપી શકે છે અથવા તો શક્ય બની શકે છે. આ પક્ષનું અમુક મત વિસ્તારમાં જીતવાનું કારણ શું છે એ સ્પષ્ટ છે કે આ ટૂંકમાં આ પ્રકારના અભ્યાસ માટે અન્વેષણાત્મક અભ્યાસનું જે સ્વરૂપ અને અર્થ છે તો એ સ્પષ્ટ થઈ શકે. બરોબર. અન્વેષણાત્મક અભ્યાસના કાર્યો તો સંશોધનના વિષયની જાણકારી મેળવવી, સંશોધનની સંભાવનાઓ અને ક્ષેત્ર અંગે નિર્ણય કરવો, સંકલ્પનાઓનું સ્પષ્ટીકરણ અને નવી સંકલ્પનાઓ શોધવી અને ઉત્કલ્પનાઓનું નિર્માણ કરવું. આ રીતે સંશોધનકર્તાને ઘટના વિશે જાગૃતતા અને સમજ આપે છે. સામાજિક દ્રષ્ટિએ મહત્વની સમસ્યાઓ તરફ સંશોધનકર્તાને પ્રેરિત કરી શકાય છે. સમસ્યાઓના કોઈ ક્ષેત્રમાં અભ્યાસને કેન્દ્રીય કરવો, એનું નિર્ધારણ કરવું. આમ વિજ્ઞાન કે પરંપરા અથવા તો મર્યાદાઓથી મુક્ત રહીને અભ્યાસનું ક્ષેત્ર અથવા તો વિસ્તાર નક્કી કરવો. અને કેવી રીતે કરવો, તો એ આ અન્વેષણાત્મક અભ્યાસો આપણને શીખવાડે છે. હવે એની પદ્ધતિઓમાં સંબંધિત સાહિત્ય જે છે એનું સર્વેક્ષણ અથવા તો એનું વિહંગાવલોકન કરવું. બીજું છે અનુભવિક વ્યક્તિઓ દ્વારા સર્વેક્ષણ કરાવવું. અને ત્રીજું છે વ્યક્તિ અભ્યાસ. દાખલા તરીકે અત્યારે ગુજરાતના અમુક વિસ્તારો, દાખલા તરીકે ઘેડ વિસ્તાર, બરોબર, અમરેલી જિલ્લો, જુનાગઢ જિલ્લો અથવા ભરૂચ જિલ્લો, આ બધી જગ્યાએ ખૂબ વરસાદ આવ્યો છે. સુરતમાં પણ ખૂબ વરસાદ આવ્યો છે. તો એની જે ભૂતળશાસ્ત્રીઓ છે તો એની જો આગાહીને ધ્યાનમાં રાખીને પહેલેથી જ આપણી સરકાર જાગૃત રહી હોત તો ટૂંકમાં અત્યારે જે આ વિકાસના કાર્યો ઊંધે પડ દેવાઈ ગયા છે એ ન દેવાઈ જાત. કહેવાનો મતલબ એમ છે કે દરેક બાબતમાં સંશોધન કરવું એ અનિવાર્ય છે. સંશોધન શા માટે કરીએ છીએ કે ભવિષ્યમાં આપણને કોઈ સમસ્યા નડે નહીં એના માટે, અથવા તો સમસ્યાના સમાધાનને શોધવા માટે આપણે સંશોધન કરતા હોઈએ છીએ. ભૂતકાળના અનુભવો તો ઘેડ વિસ્તારમાં દર વખતે પાણીનો ભરાવો થાય છે, એ એક જગ જાહેર વાત છે. છતાં કોઈ મક્કમ કે ઠોસ પગલાં જે છે એ લેવાતા નથી. તો એ એક જે તે સરકારની એક માનસિકતા, નબળી માનસિકતા જે છે, અથવા તો બેદરકારી
ભર્યું વલણ કહી શકાય, પણ જે આગાહી છે એ તો હંમેશા સાચી જ પડે છે. તો આપણે એ આગાહી શેના આધારે, સંશોધનના આધારે કરતા હોઈએ છીએ. તો સંબંધિત સાહિત્યનું સર્વેક્ષણ અને વિહંગાવલોકન કરવું, સાહિત્યનું પણ વાંચન કરવું જોઈએ. જે વિષયમાં તમે દાખલા તરીકે કાર્ય સંતોષ કે કાર્ય સામેલગીરી કે આવેગનો અભ્યાસ કરતા હોય, તો આવેગ એટલે શું એની ડિટેલ્સ અને આવેગ દરમિયાન કયા ફેરફારો અથવા તો કઈ મુશ્કેલીઓ સંશોધન કાર્ય દરમિયાન નડશે એનો પણ વિચાર કરી લેવો જોઈએ. એટલે સાહિત્ય, લાઇબ્રેરીનો ઉપયોગ તમારે ભરપૂર કરવો પડે છે સંશોધન કાર્ય દરમિયાન. એ પછી છે આનુભવિક વ્યક્તિઓ દ્વારા સંશોધન. જો સંશોધન કોઈ વ્યક્તિ બધા કરી નથી શકતા, એના માટે કેળવણી જરૂરી છે, એના માટે અનુભવ જરૂરી છે. આજે આપણે સંશોધન કરવું હોય તો આપણે માર્ગદર્શક એટલે કે ગાઈડ ની જરૂર પડે છે. જે તે વિષયમાં આપણે મનોવિજ્ઞાન હોય કે ભૂગોળ હોય કે કેમેસ્ટ્રી હોય કે બાયોલોજી હોય કે સોશિયોલોજી હોય કે વનસ્પતિ શાસ્ત્ર હોય, તો બધામાં આપણે કોઈ અનુભવી એક્સપર્ટ વ્યક્તિની જરૂર પડે છે, જે આપણને ગાઈડ કરે છે અને આપણી ભૂલો થતી હોય તો એ સુધારે છે. જો આપણને કોઈ કહેનારું જ ન હોય તો સંશોધન છે એ આડે ધડ ગમે તે દિશામાં ફંટાય છે અને છેલ્લે કંઈ જ ફલિત થતું નથી. એ પછી છે અનુભવી વ્યક્તિઓ દ્વારા અને ત્રીજું છે વ્યક્તિ અભ્યાસો. બરોબર, એ ખાલી મનોવિજ્ઞાનમાં જ હોય છે, એના વિશે પણ આપણે વાત કરીશું. તો જોઈ જઈએ આપણે સંબંધિત સાહિત્યનું સર્વેક્ષણ અને વિહંગાવલોકન એટલે શું. તો કે છે કે સંશોધન કરતા એ સૌથી પહેલા એ ભાળ મેળવવી જોઈએ કે વિષય પર તે સંશોધન કરવા માગે છે તે વિષય પર અગાઉ કેટલો અભ્યાસ થઈ ચૂક્યો છે. આથી તેણે સંબંધિત વિષય પર ઉપલબ્ધ સાહિત્યનું સર્વેક્ષણ અને વિહંગાવલોકન કરવું જોઈએ. આ સર્વેક્ષણ અને વિહંગાવલોકનના પરિણામે તેને એ ખબર પડે છે કે પોતે જેમાં સંશોધન કરવા માગે છે તે વિષયને લગતા મહત્વના સિદ્ધાંતો કયા કયા છે. આ સિદ્ધાંતોના અભ્યાસથી તેને ઘણી બધી નવી ઉત્કલ્પનાઓ સ્ફુરી આવે છે. અગાઉ બનવામાં આવેલ ઉત્કલ્પનાઓને એકત્રિત કરીને સંશોધન કરતાના સંદર્ભમાં તેની ઉપયોગિતા જોઈએ પણ નવી ઉપયોગિતા બનાવી શકાય છે. આ પ્રકારના સંબંધિત સાહિત્યનું સર્વેક્ષણ અને વિહંગાવલોકન માટે હાલ ઘણી બધી સામગ્રી પણ પ્રચલિત છે, જેમાં સંદર્ભ ગ્રંથ સૂચિ અને બીજું છે લેખોના સારાંશ અને ત્રીજું છે અનુક્રમણિકા. હાલ લગભગ દરેક વિષયની વિભિન્ન શાખાઓને લગતા સંબંધિત સાહિત્યની સંદર્ભ ગ્રંથ સૂચિ, લેખો, સારાંશ તથા અનુક્રમણિકાઓ વગેરે પુસ્તકાલયોમાં ઉપલબ્ધ હોય છે. લાઇબ્રેરીમાં બધી જ વાત ઉપલબ્ધ હોય છે. ઘણાની થીસીસ તમે જોઈ શકો છો. બરોબર, એટલે એ થીસીસ અથવા તો સંશોધન પેપર સિનોપ્સિસ પણ વાંચી શકો છો. ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ અથવા તો કોઈ પણ રાજ્ય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોજાતી કોન્ફરન્સની ડિટેલ્સ પણ તમને લાઇબ્રેરીમાંથી મળી રહે છે. હવે તો ઈ લાઇબ્રેરી પણ માંથી પણ તમે ઘણું બધું શોધી શકો. તમે લેપટોપની મદદથી પણ અમેરિકાની લાઇબ્રેરીમાં જે સંશોધન તમને કામનું હોય એ પણ તમે મેળવી શકો છો ટૂંકમાં. બરોબર, જેના અભ્યાસથી સંશોધન કરતાને પોતાના વિષયમાં પ્રકાશિત થયેલ સાહિત્ય વિશે માહિતી મળી રહે છે. આ માત્ર સંદર્ભ ગ્રંથોની સૂચિની મદદથી જ તે વાંચવા યોગ્ય પુસ્તકો અને લેખોની પસંદગી તેમાંથી કરી શકાય છે. અમુક સંસ્થાઓ સંશોધન લેખો અને સંશોધન ગ્રંથોનો સારાંશ જર્નલના રૂપમાં પ્રકાશિત થતી હોય છે.
તેને વાંચવાથી સંશોધનકર્તાને સારાંશની ખબર પડે છે અને તે જરૂરિયાત અનુસાર પોતાના કામની અભ્યાસ સામગ્રીની પસંદગી તેમાંથી કરી શકાય છે. તેને પુસ્તકનો સમગ્ર અભ્યાસ કરવાની જરૂર પડતી નથી. મને યાદ છે કે મેં મારા જીવનમાં MA પાર્ટ 2માં સંશોધન કર્યું, એટલે કે મારા એક વિષય તરીકે સિનોપ્સિસ તૈયાર કરી અને મેં સંશોધન કાર્ય કર્યું. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં હું બેસી રહેતી, લાઇબ્રેરી વર્ક કરતી અને એ જે લાઇબ્રેરીમાંથી મનોવિજ્ઞાન વિષય પ્રત્યે મને રસ જાગ્યો, એ મને આજે પણ મને એક પ્રોફેસર બનાવવા માટે જવાબદાર છે. એટલે તમારે લાઇબ્રેરીમાં ટૂંકમાં ખૂંપી જવું પડે. મારો વિષય ત્યારે હતો સંગઠન પ્રતિબદ્ધતા, બરોબર, અને ઇન્ડસ્ટ્રીયલ સાયકોલોજીમાં મેં સંશોધન કાર્ય કરેલું અને મારા જે ગાઈડ હતા એ ડૉક્ટર મીનાક્ષીબેન પટેલ હતા. ખૂબ સારા ગાઈડ, ખૂબ સારા માર્ગદર્શક, અને એ પોતે પણ એટલા બધા એક્ટિવ હતા કે ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસથી માંડીને નેશનલ ઇન્ટરનેશનલ બધી કોન્ફરન્સમાં એ પોતાનું રિસર્ચ પેપર રજૂ કરતા. અને એ પછી તો મારી પાસે પણ એમણે ઘણા બધા રિસર્ચ પેપરો તૈયાર કરાવ્યા અને એમને માર્ગદર્શક તરીકે એમને મને ઘણી બધું મને આગળ લાવવા માટે ઘણી બધું ટૂંકમાં પુરુષાર્થ કરાવ્યો. તો લાઇબ્રેરી વગર તો તમારો ટૂંકમાં ઉદ્ધાર છે જ નહીં. સંશોધન સાહિત્ય તમારે તમારા સંશોધન કાર્ય દરમિયાન બીજા ચેપ્ટરમાં લખવું પડે છે કે જે કંઈ તમે સંગઠન પ્રતિબદ્ધતાની વ્યાખ્યા લીધી અથવા તો આની આગળ આ પ્રકારનું સંશોધન થયેલું છે, પણ આનેથી આગળ હું વધવા માંગુ છું, અથવા તો આ ભૌગોલિક વિસ્તારમાં રાજસ્થાનમાં આ પ્રકારનું સંશોધન થયેલું છે પણ ગુજરાતમાં નથી થયેલું, સૌરાષ્ટ્રમાં થયેલું છે પરંતુ મહારાષ્ટ્રમાં નથી થયેલું, વગેરે વગેરે. તો તમે એ સંશોધન સાહિત્યનો ઉપયોગ કરો અને લાઇબ્રેરીનો પણ હવે તો ઉપયોગ ઉપલબ્ધ છે. તમે તો નસીબદાર છો કે ઘરમાં તમારી પાસે જો લેપટોપ હોય અથવા તો સ્માર્ટફોન હોય તો તમે લાઇબ્રેરીનો ઉપયોગ કરીને પણ સંશોધન કાર્ય હાથ ધરી શકો છો. પછી છે અનુભવિક વ્યક્તિઓ દ્વારા સર્વેક્ષણ. સમાજ વિજ્ઞાનની પ્રયોગશાળા સમગ્ર સમાજ છે, બરોબર. દાખલા તરીકે નાટકો, આપણે જે 1 કલાકનું કે 2 કલાકનું નાટક જોઈએ છીએ કે 10 મિનિટની કોઈ સ્ક્રિપ્ટ જોઈએ છીએ કે સ્કીટ જોઈએ છીએ કે શહેરી નાટકો જોઈએ છીએ, એટલે શેરી વચ્ચે ભજવાતા નાટકો, તો એમાં એક સમાજની સમસ્યા લઈને જ નાટકની જે થીમ હોય છે એ હોય છે. દાખલા તરીકે ચરખાથી ચક્ર સુધી આ એક વાચિક નાટક છે, પરંતુ એને એક સ્કીટ બનાવીને મેં ભૂતકાળમાં રજૂ કરી હતી. તો ચરખો એટલે ગાંધી અને ચક્ર એટલે શ્રી કૃષ્ણ, ચરખાથી ચક્ર સુધી, બરોબર. એટલે એ ઐતિહાસિક આખી વાત છે. લોકોને કઈ રીતે જાગૃત કરવા, ચરખાનું શું મહત્વ છે અને ચક્રનું શું મહત્વ છે, યુદ્ધ દ્વારા જ શાંતિ આવે કે શાંતિ રાખીએ તો સુખી થવાય, વગેરે બાબતો. એ જ રીતે સમાજનો અરીસો છે. આપણી વેબ સિરીઝ, આપણા પિક્ચરો, આપણા નાટકો, આપણા પુસ્તકો, આપણું સાહિત્ય, એ શું છે? સમાજનું દર્પણ છે. સમાજ જેવો છે એ વાતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વાર્તાકાર જે છે એનું બીજ રોપાય છે, એની થીમ જેને આપણે કહીએ. સિરિયલોમાં પણ આજે
એક્સ્ટ્રા મેરિટલ અફેરની જ વાત જોવા મળે તમને. બરોબર, સોનીમાં પણ એ જ વાત હોય, કલર્સમાં પણ એ જ વાત હોય, NTVમાં પણ એ જ વાત હોય, વેબ સિરીઝમાં પણ એ જ વાત હોય. શા માટે? એ સમાજનો આઈનો છે. સમાજમાં જે પ્રમાણે બને છે અને સમાજને જે ગમે છે એ જ એને પીરસવામાં આવે છે. પરંતુ ખરેખર તો ઓફબીટ નાટકો હોવા જોઈએ. આ વસ્તુનો વિરોધ કરતા નાટકો કે સિરિયલ હોવી જોઈએ. બરોબર, પણ એવું બનતું નથી. આપણે એ વસ્તુ જે સારી બાબત છે એને ખાલી 20 મિનિટ દેખાડીએ છીએ અને ખરાબ બાબત છે એને આપણે 1.5 કલાક સુધી બતાવીએ છીએ. તો અનુભવિક વ્યક્તિઓ દ્વારા જો સંશોધન થતું હોય કે કોઈ વાર્તાકાર હોય, કોઈ સાહિત્યકાર હોય અને એના દ્વારા કંઈ સાહિત્ય લખવામાં આવે તો એના પોતાના અનુભવોનો એમાં નિચોડ હોય છે. એ જ રીતે કોઈ માર્ગદર્શક હોય, એને લગભગ 25 લોકોને PhD કરાવી દીધું હોય અને હવે તમે એને ગાઈડ તરીકે જ્યારે પસંદ કરો છો તો એનો લાભ તમને ટૂંકમાં મળવાનો જ છે. તો અમુક ખાસ પ્રકારની વ્યક્તિ અન્ય વ્યક્તિઓની સરખામણીમાં સમસ્યાના ક્ષેત્રને લગતી સામગ્રી આપણને વધુ સારી રીતે પૂરી પાડી શકે છે. જેમ કે મારા જે ગાઈડ હતા એ. અને ઉત્કલ્પનાના નિર્માણ માટે વધુ જરૂરી માહિતી આપણને આપી શકે છે. કે ભાઈ વોલ્યુમ 5માં લખ્યું છે, અથવા તો તમે ગુજરાતમાં IIM લાઇબ્રેરીમાં જાઓ અમદાવાદની, ત્યાંથી તમને આ સાહિત્ય મળી રહેશે વગેરે વગેરે ગાઈડ કરે છે. જોહડા અને અન્યને આવી વિશિષ્ટ વ્યક્તિઓની શ્રેણીમાં નીચેના લોકોનો સમાવેશ થાય છે. સીમાંતરે વ્યક્તિ, જે એક સાંસ્કૃતિક જૂથથી બીજા સાંસ્કૃતિક જૂથમાં આવતા જતા રહે છે. બરોબર, એને અમેરિકાનો પણ અનુભવ છે, લંડનનો પણ અનુભવ છે, ભારતનો પણ અનુભવ છે અને ચીનનો પણ અનુભવ છે. તથા બંને જૂથો સાથે તેનો સંપર્ક જોવા મળે છે. કોમન મેન, બરોબર, કડીરૂપ કામ કરે છે. એવી જ વ્યક્તિ જે વિકાસની એક સ્થિતિથી બીજી સ્થિતિની તરફના સંક્રમણ કાળમાં છે. વિચલન પૂર્ણ વ્યક્તિ, એકાંકી વ્યક્તિ તથા સમગ્રગ્રસ્ત વ્યક્તિ. દાખલા તરીકે તમે જુઓ, એક ભાજપની એક નીતિ રહી છે કે જે CM જે છે એ રિટાયર્ડ થાય અથવા તો એને CM પદથી એને હટાવી લેવામાં આવે, એ પછી એને રાજ્યપાલ બનાવવામાં આવે. જેમ કે આનંદીબેન પટેલ, જો કે હવે આ ઓગસ્ટમાં એ રિટાયર્ડ થશે ઉંમરના હિસાબે. પણ કહેવાનો મતલબ એમ છે કે એક શિક્ષિકા એ હતા અને એ આખી એમની યાત્રા તમે જુઓ, એ રાજ્યપાલ બનીને પોતે રિટાયર્ડ થયા. તો કેટલી આપણે ગુજરાતીઓએ ગૌરવ લેવાની વાત છે. તો એની પાસે કેટલું બધું અનુભવોનું ભાથું હોઈ શકે. બરોબર, પોલિટિકલ સાયન્સ ઉપર તમારે રિસર્ચ કરવું હોય તો તમે આનંદીબેન પટેલની આગળથી થોડુંક ગાઈડન્સ લઈ શકો. કારણ કે એમની આગળ જે અનુભવ છે એ બહુ ઓછા લોકો આગળ હોય. તેમજ ચિદમ્બરમ, તેમજ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તો એક પોતે એક સાધારણ RSS ના એક સભ્ય હતા અને આનંદીબેન પટેલના હાથ નીચે તૈયાર થયેલા. અને ગુરુ કરતા ચેલો જેમ કે સવાયો, તો એ તમે અડવાણીના એને અનુભવ મળ્યા, અટલ બિહારી વાજપેયીના એને અનુભવ મળ્યા, એને માર્ગદર્શન મળ્યું ટૂંકમાં. બરોબર, એ જ રીતે અમિત શાહ જેવા મિત્રોનું એમને માર્ગદર્શન મળી રહે છે. તો સ્વાભાવિક છે કે એ વ્યક્તિ જે છે એ વધારે સફળ જાય છે જીવનમાં. એવી વ્યક્તિ કે જે વિકાસની એક સ્થિતિથી બીજી સ્થિતિ તરફના સંક્રમણ કાળમાં છે. વિચલન પૂર્ણ વ્યક્તિ, એકાંકી વ્યક્તિ અને સમગ્રગ્રસ્ત વ્યક્તિ, વિશુદ્ધ આદર્શ અને જટિલતા વિહીન વ્યક્તિ એટલે સરળ સહજ, સામાજિક સંરચનાની અંતર્ગત વિભિન્ન સ્થિતિનું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિ. એવી વ્યક્તિ કે જે અમુક પરિસ્થિતિમાં એકદમ હળી મળી જાય છે
અને જે હળીમળી જતી નથી એવી વ્યક્તિ. અન્વેષણનો પોતાના અનુભવો પર દ્રષ્ટિપાત કરવો જોઈએ. તો મલ્ટિપલ પર્સનાલિટી જે છે, મલ્ટિપલ પર્સનાલિટી, એ વ્યક્તિને જો તમે તમારા ગાઈડ તરીકે જ્યારે પસંદ કરો છો તો 100% એનો લાભ જે છે એ તમને મળે અને મળે જ. ત્રીજું છે વ્યક્તિ અભ્યાસ. અન્વેષણાત્મક અભ્યાસોની એક વધુ મહત્વની પદ્ધતિ જે છે એ છે વ્યક્તિ અભ્યાસ, જેને આપણે કેસ સ્ટડી તરીકે ઓળખાવીએ છીએ. આ પ્રકારની વ્યક્તિ અભ્યાસ પદ્ધતિમાં કોઈ વિશિષ્ટ એકમ, વ્યક્તિ, કુટુંબ, સંસ્થા વગેરે હોય છે. કારણ કે વ્યક્તિ અભ્યાસમાં કોઈ પણ એકમનો અભ્યાસ સમગ્ર રીતે કરવામાં આવે છે. તેમાં તમામ પાસાઓનો અભ્યાસ કરી શકાય છે. એટલે કે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિમાં આપણે કોઈ એક એકમ તેની સમગ્રતાના રૂપમાં અભ્યાસ કરતા હોઈએ છીએ. બીજું કે આ પ્રકારનો અભ્યાસ એ ગહન હોય છે. આ રીતે વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ એ મૂળભૂત રીતે એક પ્રકારની અન્વેષણાત્મક પદ્ધતિ કહી શકાય છે. અન્વેષણાત્મક અભ્યાસોની મર્યાદા શું છે એનો પણ આપણે વિચાર કરીએ તો અન્વેષણાત્મક અભ્યાસ એક અસ્તિત્વ તરીકે ચર્ચા કરવામાં આવે છે. તેમ છતાં તેને સતત સંશોધન પ્રક્રિયાના પ્રારંભિક સોપાન તરીકે જ આપણે માનવું જોઈએ. એટલે સંપૂર્ણ સંશોધન નહીં. આમ જોઈએ તે કોઈ પણ પૂછપરછનો સૌથી વધારે મુશ્કેલ ભાગ આ જ છે. આમ જો ખોટી રીતે કે અસંગત રીતે અન્વેષણાત્મક અભ્યાસની શરૂઆત કરવામાં આવે તો એ પૂર્વગ્રહ રહિત સંશોધન બનાવી શકાતું નથી. સંશોધન વારંવાર વિષય પસંદ કરે છે, પ્રશ્નાવલીઓ મોકલે છે, પુષ્કળ સંશોધન સામગ્રી એકત્રિત કરે છે અને પ્રયોગો પણ કરે છે. અને છેવટે એ જોઈને આપણને આશ્ચર્ય પમાડે છે કે આ બધું સાલું કશું સાબિત કરી શકાતું નથી. આમ જો અન્વેષણાત્મક અભ્યાસની શરૂઆત ઉતાવળે અને ખોટી રીતે કરવામાં આવે તો આ પ્રકારના અભ્યાસનો ઉદ્દેશ્ય જે છે એ પાર પાડી શકાતો નથી. ઘણી વખત અમુક વૈજ્ઞાનિક પદ્ધતિ કોઈ એક ક્ષેત્ર માટે સફળ સાબિત થાય છે તો કેટલાક વૈજ્ઞાનિકો તે પદ્ધતિને પોતાના ક્ષેત્રમાં પણ ઉતાવળથી અને અવિચારીપણાના હિસાબે પણ ક્ષેત્ર અભ્યાસો કરે છે અને નિરાશ થાય છે. કારણ કે દરેક પદ્ધતિ દરેક ક્ષેત્રને લાગુ પાડી શકાતી નથી. આમ અન્વેષણાત્મક સંશોધનોમાં યોગ્ય પદ્ધતિની પસંદગી ન કરવામાં આવી હોય તો પણ યોગ્ય પરિણામો મેળવી શકાતા નથી. અમુક સંશોધન ક્ષેત્ર એવા છે કે જેમાં બહુ ખાસ સંશોધન કરવામાં આવતું નથી, તો તે ક્ષેત્રનું સંદર્ભ સાહિત્ય ઉપલબ્ધ થતું નથી. અને અમુક સંશોધન ક્ષેત્રમાં પુસ્તક સૂચિઓની મોજણીમાં ઘણો સમય લાગે છે. અને એવું પણ બને છે કે ઘણા બધા સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કર્યા બાદ પણ આપણે જે જરૂરી છે તેવા ક્ષેત્રનું સાહિત્ય ઉપલબ્ધ ન કરી શકીએ. અન્વેષણાત્મક અભ્યાસો માત્ર ઉત્કલ્પનાઓની રચના તરફ લઈ જાય છે. એટલે કે અન્વેષણાત્મક અભ્યાસોથી માત્ર ઉત્કલ્પનાની રચના થઈ શકે છે, ઉત્કલ્પનાની ચકાસણી થઈ શકતી નથી. ઉત્કલ્પનાની ચકાસણી માટે આગળ વર્ણનાત્મક અથવા પ્રાયોગિક અભ્યાસની જરૂર પડે છે. તો આ થયું અન્વેષણાત્મક અભ્યાસ. તો હવે આપણે વર્ણનાત્મક સંશોધનો અથવા તો તેનો અભ્યાસ, બરાબર, જેને આપણે ડિસ્ક્રિપ્ટિવ તરીકે ઓળખાવીએ છીએ, ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એન્ડ સ્ટડી. આ પછી આપણે હવે આ ટાઈમ ઇઝ ઓવર મીન્સ અહીંયા આપણો સમય પૂરો થવાના હિસાબે હું રજા લઉં છું. નમસ્કાર.